નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ખૂન પૂર્વિશા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. થોડાક ટેકનિકલ ઇસ્યુના કારણે 2-3 દિવસથી અમે વિડીયો પોસ્ટ નહોતા કરી શક્યા, પરંતુ આજથી આપણે ફરીથી આ ચેનલ પર જે વિડીયોની સિરીઝ છે એ ટુ બી કન્ટિન્યુ કરવાના છે. આ ઉપરાંત તમને એક ન્યૂઝ આપવાના હતા કે GSSB દ્વારા ટોટલ છે 4304 જગ્યાઓ તો આવેલી જ છે, એમાં પણ સરકાર હજુ વધારવાની વિચારણા કરી રહી છે. આ ઉપરાંત ઓજસની વેબસાઇટ 2 દિવસ માટે જે ઓનલાઈન એપ્લિકેશનની પ્રોસેસ છે એના માટે ફોર્મ ફિલઅપ 2 દિવસ માટે સ્ટોપ કરેલ છે. આજેનો લાસ્ટ ડે છે, કાલથી એ ફોર્મ ફિલઅપની પ્રોસેસ છે એ પણ શરૂ થઈ જવાની છે. હા, જો વહેલી તકે તમારે કોઈને ફોર્મ ફિલઅપ કરવાની બાકી હોય, કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે એડ કરવાના બાકી હોય તો વહેલી તકે એ બધું કરી લેજો. એ ઉપરાંત ફીસ પણ ભરી દેજો. છેલ્લી ઘડીએ બધું કરવાના બેસતા. ચાલો તો જોઈએ આજની આપણી વિડીયો જે છે સ્ટોરી, અને ટુ બી કન્ટિન્યુ શરૂ કરીએ આપણી સ્ટોરી. તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ શું છે. વન્સ ગાંધીજી વિઝિટેડ અ સ્કૂલ. એક વખત ગાંધીજીએ શાળાની મુલાકાત લીધી. ધેર હી મેટ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ. ત્યાં તે નાના છોકરાઓ અને છોકરીઓને મળ્યા. હી હેડ વોર્ન અ શોર્ટ ધોતી. તેણે ટૂંકી ધોતી પહેરી હતી. હી હેડ નોટ વોર્ન અ શર્ટ. તેણે શર્ટ પહેર્યો ન હતો. અ ગર્લ આસ્ક્ડ હિમ. એક છોકરીએ તેને પૂછ્યું, બાપુજી, વાય ડુ યુ નોટ વિયર અ શર્ટ? બાપુજી, તમે શા માટે શર્ટ પહેરતા નથી? ગાંધીજી લાફ્ડ એન્ડ સેડ. ગાંધીજી હસ્યા અને બોલ્યા, વિલ યુ મેક અ શર્ટ ફોર મી? શું તું મારા માટે શર્ટ બનાવી આપીશ? ધ ગર્લ રિપ્લાઇડ. છોકરીએ જવાબ આપ્યો, માય મધર વિલ મેક અ શર્ટ ફોર યુ. મારી માતા તમારી માટે શર્ટ બનાવી આપશે. હવે આ સ્ટોરીમાં આજે આપણે ટેન્સીસ જોવાના છે. આપણે અહીંયા સેન્ટેન્સનું ગુજરાતી જોયું, જો તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો ભૂતકાળનું રૂપ આપેલું છે, હેડ પ્લસ V3ના રૂપ આપેલા છે, વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સાદા ભવિષ્યકાળના રૂપો આપેલા છે. આગળની સ્ટોરીમાં આપણે જોયું હતું અલ, ધો અને ધો જેવા કંજક્શન હતા, સુપરલેટિવ ને કમ્પેરેટિવ ડિગ્રી હતી. આ ઉપરાંત ટુ હેવના રૂપો હતા, ભૂતકાળના ટુ બીના રૂપો હતા. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને જો કન્ટિન્યુઅસલી જોશો તો ખબર પડશે કે કયા નવા ગ્રામરના ટોપિક એડ થતા જાય છે. પહેલી જ વખત જો આ વિડીયો જોતા હો તો આગળનો વિડીયો પહેલાં જરૂર જોઈ લેજો, કારણ કે લેવલ હવે અમે અપ કરતા જાય છે. ધીમે ધીમે હવે ટેન્સ તરફ આવતા જાય છે. ડાયરેક્ટ ટેન્સ આપવાથી તમને નહીં સમજાય. પહેલાં ટુ બી આપેલું હશે, ટુ હેવ આપેલું હશે તો ખબર પડશે કે ટુ બીમાં ક્યાંય વર્બ આવતું નથી, ટુ હેવમાં ક્યાંય વર્બ આવતું નથી. અને ટેન્સ આવશે ત્યારે ખબર પડશે કે હેડ પ્લસ V3 આવશે કે ડાયરેક્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. ચાલો તો હવે શરૂ કરીએ આપણું આનું એનાલિસિસ. હવે પહેલું સેન્ટેન્સ એવું છે, વન્સ ગાંધીજી વિઝિટેડ અ સ્કૂલ. હવે આમાં તમારે આ વર્ડ પર ફોકસ કરવાનો છે. આપણે બધી સ્ટોરી જોઈને એમાં મોસ્ટ ઓફ આ વર્ડ તો હતો જ, કારણ કે સ્ટોરી આખી કેમાં હોય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ભૂતકાળમાં સ્ટોરી હોય છે. પણ આમાં વચ્ચે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદું ભવિષ્યકાળ પણ આવેલું છે. શું કામ આવેલું છે એ જોવાનું છે, પણ છેલ્લે સુધી તમે જોડાયેલા રહેશો તો ખબર પડશે. પહેલા સેન્ટેન્સમાં શું જોવાનું છે, વિઝિટેડ ઉપર ફોકસ કરવાનો છે. તો અહીંયા વિઝિટેડ શું દર્શાવે છે, ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. પહેલું જ સેન્ટેન્સ છે, ગાંધીજી, એક વખત ગાંધીજીએ શાળાની મુલાકાત લીધી. રેડી? હવે બીજા સેન્ટેન્સમાં જોવાનું છે, ધેર હી મેટ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ. આગળના વિડીયોમાં મેં ધેર વિશે એક વાત કરેલી હતી. અહીંયા ફરીથી તમને ચોખવટ કરી દઉં કે અહીંયા આ ધેરનો ઉપયોગ સબ્જેક્ટ તરીકે થયેલો નથી. અહીંયા મેઇન સબ્જેક્ટ અહીંયા હી આપેલો છે, રેડી કરતા તરીકે. એટલે અહીંયા ધેરનો મિનિંગ એવો થશે કે ત્યાં હી એટલે કે ગાંધીજી કોને મળ્યા, યંગ બોયઝ એન્ડ ગર્લ્સ, નાના છોકરા અને છોકરીઓને. હવે અહીંયા એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અહીંયા જો આ મેટ આપેલું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ સેન્ટેન્સ થયું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આનું ફર્સ્ટ ફોર્મ છે મીટ, સેકન્ડ ફોર્મ થયું મેટ. હવે યંગ ઉપર રાઉન્ડ કર્યું, એમાં મારે તમને એક વસ્તુ કહેવાની છે કે જ્યારે ઉંમરની વાત આવે ત્યારે નાના એના માટે સ્મોલ વર્ડ વપરાતો નથી.
યંગ વપરાય છે, યંગર બ્રધર, યંગર સિસ્ટર, એલ્ડર બ્રધર, એલ્ડર સિસ્ટર. એવી જ રીતે અહીંયા યંગ બોયઝ એન્ડ ગર્લ્સ, નાના છોકરાઓ અને છોકરીઓ, નહીં કે સ્મોલ બોયઝ એન્ડ સ્મોલ ગર્લ્સ. સ્મોલ એટલે કદની વાત થઈ છે, અહીંયા ઉંમરની વાત છે એટલે યંગ. રેડી? હવે આ સેન્ટેન્સમાં એ જોવાનું હતું. નેક્સ્ટ આપણે જોવાનું છે હી હેડ વોર્ન અ શોર્ટ ધોતી. એક વસ્તુ છે કે ધોતીનું અહીંયા ઇંગ્લિશ ધોતી જ રહેશે. હવે આ જુઓ, હેડ પ્લસ V3 છે. આ ક્રિયાપદનું થર્ડ ફોર્મ છે, જેનું મૂળ ફોર્મ થાય છે વિયર. જો આવા વધારે તમારે વર્બ્સ એટલે કે ક્રિયાપદ શીખવા હોય, એમાંય એવા વર્ડ જેને ઈડી સિવાય અપવાદ જે ક્રિયાપદો હોય એનું લિસ્ટ ઇઝી ઇંગ્લિશમાં આપેલું છે. અમુક એવા વર્ડ હોય છે કે લાઈ, એના બે રીતે ટૂંકમાં V2 અને V3 મિનિંગ અલગ થતા હોય, એના વર્બ ફોર્મ અલગ થતા હોય. એ પણ અપવાદ ક્રિયાપદો પણ આપેલા છે, તે જોઈ લેજો. આપણે જોવાનું તો અહીંયા હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. જો આપણે આગળના વિડીયોમાં એવી વાત કરેલી હતી કે ભૂતકાળમાં તમારી પાસે કંઈક હતું એ દર્શાવવા માટે હેડનો ઉપયોગ થાય છે, પણ અહીંયા આ કાળ આવી ગયો, એમાં કંઈ ક્રિયા નહોતી, આમાં કાળ આવી ગયું કે તે શું પહેરતા હતા? ટૂંકી ધોતી પહેરતા હતા. તો હેડ પ્લસ V3. રેડી? પૂર્ણ ભૂતકાળમાં સાઇન યાદ રાખવાની કે હેડ પ્લસ V3 હોય છે. નેક્સ્ટ જોવાનું છે હી હેડ નોટ વોર્ન અ શર્ટ. તો શર્ટ પહેરતા ન હતા. અહીંયા પાછું આવ્યું હેડ પ્લસ V3, પણ નકાર વાક્ય રચના છે એટલે નોટ વચ્ચે મુકાઈ છે. હેડ નોટ V3. રેડી? ધેન જોવાનું છે અ ગર્લ આસ્ક્ડ હિમ. છોકરીએ તેને પૂછ્યું. હવે અહીંથી જે વાક્ય રચના શરૂ થઈ છે ને, મેં તમને પહેલાં શું કીધું કે સ્ટોરી પાસ્ટ ફોર્મમાં હોય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, સાદા ભૂતકાળમાં સ્ટોરી લખાયેલી હોય છે. પણ અહીંથી જે આટલી વાતચીત થાય છે ને, એ બધી ડાયરેક્ટ વાક્ય રચના છે, એટલે એ વસ્તુ જોવાની છે આપણે અહીંયા. અ ગર્લ આસ્ક્ડ હિમ. એક છોકરીએ બાપુને પૂછ્યું કે બાપુજી, વાય ડુ યુ નોટ વિયર અ શર્ટ. હવે આ જ્યારે એ બંને વચ્ચેની વાતચીત જે તે સમયે થઈ હોય ને, ત્યારે જે કાર્ડ વપરાયેલો હોય ને, એ ડાયરેક્ટ વાક્ય રચનામાં મુકાય છે. અને જો આને ઇનડાયરેક્ટમાં ફેરવી તો અહીંયા ટેન્સ ફરી જાય છે. પણ આ બંને વચ્ચે જ્યારે વાત થયેલી છે ને, ત્યારે જે કાર્ડમાં વાત થયેલી છે એ કાર્ડમાં જ અહીંયા લખાય છે. એટલે અહીંયા સ્ટોરીમાં ઉપરની વાક્ય રચના સાદા ભૂતકાળની, પૂર્ણ ભૂતકાળની છે, અને નીચે જે ઇન્વર્ટેડ કોમામાં છે એ ડાયરેક્ટ વાક્ય રચના છે. એટલે જ આ ટેન્સ એના જે તે સમયના છે. તો શું વાત થઈ હતી કે તમે શા માટે શર્ટ પહેરતા ન હતા? તો વાય ડુ યુ નોટ wear a shirt. ગાંધીજી laughed and said. ગાંધીજી હસ્યા અને બોલ્યા. Will you make a shirt for me? તો અહીંયા પાછું will પ્લસ V1 આવ્યું, એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળમાં હંમેશા યાદ રાખવાનું શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. હવે શેલ અને વિલ કોની સાથે મુકાય એ જોવું હોય બેઝિક, અને એના સેન્ટેન્સ જોવું હોય એ પણ ઇઝી ઇંગ્લિશમાં પ્રોપર ટેન્સ આખો આપેલો છે. અને આ સિવાય આ ચેનલ પર એના વિડીયોઝ પણ આપેલા છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આગળના જે વિડીયો પોસ્ટ કરેલા છે એ પણ બેઝિક લેવલના છે, અને ગ્રામરના પણ બધા વિડીયોઝ આપણે મૂકેલા છે. જો બેઝિક આવડશે તો એડવાન્સ લેવલનું જે આપણે આગળ શીખવાના છીએ એ તમે સમજી શકશો, અને સાથોસાથ લખતા પણ શીખી શકશો. હવે લાસ્ટ સેન્ટેન્સ જોવાનું છે, તો તેમાં ધ્યાન આપો. ધ ગર્લ રિપ્લાઇડ, માય મધર વિલ મેક અ શર્ટ ફોર યુ. છોકરીએ એવો જવાબ આપ્યો કે મારી માતા તમારા માટે શર્ટ બનાવી આપશે. પાછું એવું વિલ પ્લસ મેક, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આજે આપણે એમાં ટોટલી લગભગ 2 ટેન્સની વાત થઈ, 3 ટેન્સની વાત થઈ. એક છે એઝ યુઝ્યુઅલ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બીજો આપણે આજ જોયું પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ, અને થર્ડ આપણે જોયો સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે ત્રણેયના તમે સામાન્ય રીતે ખાલી જે યાદ રાખવાનું છે એ તમને શોર્ટમાં કહું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે ને, એમાં સબ્જેક્ટ પછી ડાયરેક્ટ જો હકાર વાક્ય રચના હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે. ટૂંકમાં વર્બ ફોર્મનું સેકન્ડ જે ફોર્મ આવે ને એ મૂકેલું હોય છે. હકાર વાક્ય રચનાની હું અત્યારે ખાલી વાત કરું છું.
બીજું આપણે ટેન્સ જોયો જે છે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એમાં હંમેશા હેડ પ્લસ V3 આવે બધા સબ્જેક્ટ સાથે, હેડ પ્લસ V3 હકાર વાક્ય રચના. અને ત્રીજો ટેન્સ જોયો સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હંમેશા યાદ રાખો શેલ વિલ સાથે ક્રિયાપદનું એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ આવે. રેડી? આ રીતે જ અમે શોર્ટમાં યાદ રાખતા જશો તો જ ટેન્સ સમજાશે. અને જો હજુ એકવાર તમને અગેન એન્ડ અગેન કહું છું, ઇઝી ઇંગ્લિશ ના હોય તો વસાવી લ્યો. માત્ર ને માત્ર 320માં તમારા ઘર સુધી ફ્રી કોરિયરમાં આ નંબર પર કોન્ટેક્ટ કરશો અને એની ઇન્ફોર્મેશન મંગાવીને તમે મંગાવી શકો છો. જો ઇઝી ઇંગ્લિશની PDF કોઈને જોતી હોય તો 9998825546 પર વોટ્સએપમાં હાય ઇઝી ઇંગ્લિશ PDF કરીને અમને સેન્ડ કરો. એ ફ્રી ઓફ છે, એ અમે તમને સેન્ડ કરી દઈશું. થેન્ક યુ.